બાળકો આ જે છે તે હવે આ જે છે t1 સમયે આ r1 સાંદ્રતા રહેશે અને t2 સમયે r2 સાંદ્રતા રહેશે. એટલે આ જે t2 સમય અને t1 સમયનો જે સમયગાળો છે તે ડેલ્ટા t છે, સમયાંતરાલ, બરાબર, તે ડેલ્ટા t. અને આ r1 અને r2 નો જે આ તમને દેખાય સાંદ્રતામાં ફેરફાર, બરાબર, તે ડેલ્ટા r છે. તો આ ડેલ્ટા r અને ડેલ્ટા t પરથી આપણે જ્યારે આ ગુણોત્તર લઈએ માઈનસ ડેલ્ટા r ની છેદમાં ડેલ્ટા t, તો આપણને આ જે છે તે સરેરાશ પ્રક્રિયાનો વેગ મળે છે. હવે બાળકો આપણે જો ત્વરિત પ્રક્રિયાનો વેગ શોધવાનો હોય તો ત્વરિત પ્રક્રિયાનો વેગ શું થશે તે શોધવા માટે આપણે શું કરશું? તો આપણે શું છે આ વક્ર પર કશે એક બિંદુએ આપણે શું કરીએ, એક બિંદુ પર આપણે શું કરીએ કે અહીંયા આપણે એક સ્પર્શક ડ્રો કરીએ, બરાબર છે, સ્પર્શક દોરી દઈએ આપણે એક. તો બાળકો આપણે એક આ જે વક્ર છે તે વક્ર પર આપણે એક સ્પર્શક દોર્યો છે અને એ સ્પર્શકનો ઉપયોગ કરતા એ સ્પર્શકને આપણે કણ બનાવતા એક કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ આ પ્રમાણે. હવે આ કાટકોણ ત્રિકોણમાં આ જે ઊંચાઈ છે, બરાબર, તે ઊંચાઈને આપણે શું લેશું? તો એ ઊંચાઈ, આ જે ઊંચાઈ દેખાતું છે તે ઊંચાઈને આપણે dr લેશું, dr, બરાબર, dr એટલે નાની સાંદ્રતા ફેરફાર, બરાબર છે, આ ઊંચાઈની લેશું. ને આને આપણે શું લેશું? તો dt લેશું. ક્લિયર? એટલે ઘણો નાનો સમય ગાળો, ઘણો નાનો સમય અંતરાલ. dt કેટલું છે? આટલું છે, બરાબર. અને આ કેટલું છે? આટલું છે. આપણે બહુ નાના માટે લીધું છે. બાળકો આ જે આપણે જે છે ને તે અહીં આ વક્રનો આપણે એક બિંદુ પર આપણે વક્ર પર આપણે શું કર્યું? એક સ્પર્શક ડ્રો કર્યું ને આપણે ખરેખર આ વક્રનું ઢાલ શોધતા છે. તો બરાબર શું થશે? તો અહીંયા આના પ્રમાણે શું થશે કે જે ત્વરિત પ્રક્રિયાનો વેગ છે તે ત્વરિત પ્રક્રિયાનો વેગ કઈ રીતે અપાશે? તો r ઇન્સ્ટેન્ટેનિયસ, બરાબર શું થાય? તો માઇનસ ઓફ dr બાય dt, નીચે માઇનસ ઓફ dr બાય dt આ થશે. તો બાળકો આ જે છે ને તે કોને બરાબર છે? તો ઢાલને બરાબર છે, બરાબર, ઋણ ઢાલ, માઇનસ નેગેટિવ સ્લોપ. તો ત્વરિત પ્રક્રિયાનો વેગ જે છે તે નેગેટિવ સ્લોપ, બરાબર, ઋણ ઢાલને બરાબર છે આ રીતે. કારણ કે dr બાય dt છે તે ઢાલ છે અને ઋણ છે, બરાબર ને, એટલે ઋણ ઢાલને બરાબર છે. ત્વરિત આ ત્વરિત પ્રક્રિયાનો ત્વરિત વેગ, બરાબર, ઇન્સ્ટન્ટેનિયસ રેટ ઓફ રિએક્શન. તો બાળકો આ જ વસ્તુ આપણે હવે જોશું પ્રક્રિયકની જગ્યાએ નિપજની સાંદ્રતામાં અને સમયના આલેખ, નિપજની સાંદ્રતા અને સમયના આલેખમાં. બાળકો આપણે આલેખ ડ્રો કરવાનું છે ફરીથી. x અક્ષ પર સમય અને y અક્ષ પર આપણે શું લેવાનું છે? તો નિપજની સાંદ્રતા, નિપજની સાંદ્રતા. હવે બાળકો આ નિપજ શરૂઆતમાં આ રીતની જે પ્રક્રિયા છે, બરાબર, r to p, બરાબર, એ પ્રક્રિયામાં નિપજ શરૂઆતમાં તો કંઈ રહેતું જ નથી, બરાબર. આપણે ખબર છે કે આ 100% છે, બરાબર, પણ આ નિપજ કેટલો હોય? તો 0% જ હોય. નિપજ તો બન્યો જ નહીં હોય ને રાસાયણિક પ્રક્રિયા પહેલા, તો નિપજ કઈ નથી. તો શૂન્ય સમય આપણે શૂન્ય સમય નિપજ કેટલો? તો શૂન્ય સમય t બરાબર આપણે શૂન્ય લઈએ, 0 સેકન્ડ. તો 0 સેકન્ડે નિપજ કેટલો હોય? તો શૂન્ય જ હોય. ક્લિયર છે બાળકો? નિપજ કેટલો હોય? તો નિપજ તો શૂન્ય જ હોય, બરાબર. તો આપણે આ શૂન્ય જે છે તેને આપણે p લખી દઈએ. શૂન્ય સમયે p ની સાંદ્રતા, નિપજની સાંદ્રતા, બરાબર છે, અહીં છે. હવે ધીમે ધીમે શું થશે કે નિપજ વધશે, પ્રક્રિયા થશે, પ્રક્રિયા નિપજમાં ફેરવાશે એટલે નિપજની સાંદ્રતા ધીમે ધીમે વધશે બાળકો. આપણે આ રીતે આ નિપજની સાંદ્રતા વધતી છે ધીમે ધીમે, બરાબર. થોડા સમય પછી t1, ધારો કે t1 સમયે આ થઈ ગયું, બરાબર, આ t1 સમયે થયું છે, બરાબર, આ t1 સમયે, અને પછી વધીને આ થઈ ગયું, આ t2 સમયે છે, બરાબર, આ t2 સમય. તો આ રીતેનું વક્ર બનતું છે. ક્લિયર? ધીમે ધીમે વધતું છે. પછી શું થશે? ધીમે ધીમે એની પ્રક્રિયાનો વેગ ઘટવા લાગશે. એટલે આ જે છે તે વધારો ફેરફાર નહીં દેખાશે, ઓછો ફેરફાર દેખાશે.
એટલે આ રીતે અહીંયા આવી જશે પછી, એટલે આ વક્ર જે છે તે આમ થવા લાગશે. બરાબર, આ વક્ર થઈ. અને થોડા સમય પછી તો તમે જોશો તો આ વક્ર જે છે તે આખું એક્સ અક્ષની સમાંતર થઈ જશે. આ રીતે આલેખ આવશે. આ બાળકો આ જે T1 અને T2 છે બરાબર, આ વચ્ચેનો જે સમય અંતરાલ છે, આને હું આ રીતે કરી દઉં. આ વચ્ચેનો જે સમયનો ગાળો છે બરાબર, એને હું આપણે કહીશું ડેલ્ટા ટી. બરાબર છે. અને આને સાપેક્ષમાં જે અહીંયા સાંદ્રતા છે, કોની નિપજની સાંદ્રતા, આ તો T1 સમય નિપજની સાંદ્રતા તે કેવી, તે P1. બરાબર છે. આ શું છે, તો આ P1 છે. અને T2 સમય જે છે તે P2. તો આ જે ફેરફાર છે, આ ફેરફાર શું કહેવાશે, આ ફેરફાર ડેલ્ટા P કહેવાય. ક્લિયર છે. આ ફેરફાર શું કહેવાય, તો ડેલ્ટા P. બરાબર છે. તો હવે બાળકો આ ડેલ્ટા P અને ડેલ્ટા T નો આપણે ગુણોત્તર લઈએ તો આપણને શું મળે, તો ડેલ્ટા T અને ડેલ્ટા P નો ગુણોત્તર લઈએ તો આપણને મળશે RAB. RAB બરાબર શું, તો પ્લસમાં આવશે. આ તમે જોઈ શકો ફેરફાર કેવો છે, વધતો છે. તો પ્લસ ડેલ્ટા P સાંદ્રતા છેદમાં ડેલ્ટા T. તો બાળકો આ રીતે તમે શું આપી શકો, સરેરાશ પ્રક્રિયાનો વેગ આપી શકો. કોના પદોમાં, તો નિપજની સાંદ્રતાના પદોમાં. હવે અહીં આપણે પ્રક્રિયાનો ત્વરિત વેગ આપણે શોધવાનો હોય તો આપણે શું કરી શકીએ, તો ફરીથી આપણે પહેલું જ કરવાનું છે, આ વક્ર પર એક બિંદુ પર આપણે શું કરવાનું છે, તો સ્પર્શક ડ્રો કરવાનું છે. એક બિંદુ લઈએ આપણે, બરાબર, તેના પર આપણે સ્પર્શક ડ્રો કરીએ. તો ધારો કે આપણે એક બિંદુ લીધું અને સ્પર્શક ડ્રો કરવાનો છે. આ બિંદુ લીધું બરાબર. હવે આના પર આપણે સ્પર્શક ડ્રો કરીએ. આ વક્ર હરખું કરી દઉં. બરાબર છે. તો અહીંયા આપણે એક બિંદુ લેતા છે અને આ બિંદુ જે છે બરાબર, એ બિંદુ પર આપણે સ્પર્શક ડ્રો કરવાનો. અહીંયા આપણે સ્પર્શક ડ્રો કર્યું છે અને આ સ્પર્શકને આપણે કણ બનાવતા, કાટકોણ ત્રિકોણનો કણ બનાવતા આપણે એક કાટકોણ ત્રિકોણને કમ્પ્લીટ કરશું. બરાબર, કાટકોણ ત્રિકોણ અહીંયા આપણે કમ્પ્લીટ કરવાનો છે. આ રીતે એક કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. અને આ કાટકોણ ત્રિકોણમાં હવે આપણે આ જે છે આટલી લંબાઈ જે છે તેને આપણે શું લેશું, તો DP. બરાબર, નાનો ફેરફાર, કોનો, નિપજમાં નાનો ફેરફાર. અને આટલું જે છે તેને આપણે શું લેશું બાળકો, આટલું ફેરફારને આપણે શું લેશું, તો DT. એટલે શું, સમય ફેરફાર. ક્લિયર છે બાળકો, સમય ફેરફાર DT. હવે આ DP અને D2 ને આપણે ગુણોત્તર લેશું તો આપણે શું આપશે, માટે R ઇન્સ્ટન્ટેનિયસ. R ઇન્સ્ટન્ટેનિયસ એટલે ત્વરિત પ્રક્રિયાનો વેગ. R ઇન્સ્ટન્ટેનિયસ એટલે ત્વરિત પ્રક્રિયાનો વેગ. બરાબર, શું આપશે, તો બાળકો આ વધારો થતો છે એટલે પ્લસ dp/dt. પ્લસ dp/dt. તો આ જે મળ્યું આપણને પ્લસ dp/dt તે શું છે, પ્રક્રિયાનો ત્વરિત વેગ. બરાબર, એટલે કહેવાનો મતલબ એવું છે કે 30 સેકન્ડને બહુ ઓછા સમયગાળામાં તો તમારે જોવાનું હોય, બહુ નાના સમયગાળામાં જો તમારે પ્રક્રિયાનો વેગની જાણકારી લેવાનું હોય તો આ રીતે તમે લઈ શકો છો આ સૂત્ર પ્રમાણે. તો બાળકો આ ક્લિયર થઈ ગયું. હવે આપણે થોડો કોયડા જોઈ લેવાના છે. બાળકો તમારે પ્રસ્તાવનામાં આગળના લેક્ચરમાં 4.1 કોયડો જોયો હતો. હવે આપણે કોયડો 4.2 જોવાના છીએ. તો બાળકો તમને કોયડા 4.2 કોયડો 4.2 માં શું આપેલું છે બાળકો, કે CCl4 માં N2O5 નો N2O5 છે. બરાબર, CCl4 માં N2O5 છે અને એનું વિઘટન થતું છે 318 કેલ્વિન તાપમાન છે. ક્લિયર છે. તો CCl4 માં N2O5 અને તાપમાન
તાપમાન કેટલો 318 કેલ્વિન તાપમાન આપ્યું છે બરાબર વિઘટન થાય દ્રાવણમાં વિઘટન થાય તાપમાને વિઘટન પામે દ્રાવણમાં N2O5 ની સાંદ્રતાને N2O5 ની જે સાંદ્રતા છે બરાબર આ સાંદ્રતાને નિયંત્રણ કરી અભ્યાસ કરવામાં આવે આ સાંદ્રતાને નિયંત્રણ કરી અભ્યાસ કરવામાં આવશે અભ્યાસ થાય બરાબર પ્રારંભમાં N2O ની સાંદ્રતા N2O5 ની સાંદ્રતા આપેલી છે બરાબર N2O5 પ્રારંભ એટલે આપણે ઇનિશિયલ લખીએ I બરાબર તો પ્રારંભમાં એની સાંદ્રતા કેટલી છે કાં તો અહીંયા લખી દઉં પ્રારંભિક સાંદ્રતા N2O5 ની પ્રારંભિક સાંદ્રતા કેટલી આપેલી છે તો N2O5 ની પ્રારંભિક સાંદ્રતા મોલારિટીમાં 2.33 આપેલી છે બરાબર 2.33 મોલ પ્રતિ લિટર આપેલું છે બરાબર છે અને 184 મિનિટ પછી બરાબર N2O5 ની સાંદ્રતા જે છે N2O5 ની સાંદ્રતા 184 મિનિટ પછી બરાબર 184 મિનિટ પછીની વાત થાય છે બાળકો બરાબર ઘટીને કેટલું થઈ જાય તો 2.08 મોલ પ્રતિ લિટર થાય છે બરાબર આટલું થાય છે મોલ પ્રતિ લિટર તો આ પ્રક્રિયા જે છે તે નીચે પ્રમાણે આપેલી છે આ પ્રક્રિયા જે છે તે રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અહીંયા તો પ્રક્રિયા શું છે તો N2O5 નું વિઘટન થતું છે બરાબર અને આ વિઘટન પામે ત્યારે કેમાં ફેરવાય તો વિઘટન પામે ત્યારે NO2 માં ફેરવાતું છે પ્લસ O2 માં ફેરવાય છે બરાબર આને સંતુલિત કરી દઈએ તો સંતુલિત કરતા અહીંયા 2 અને અહીંયા 4 તો બાળકો આ રીતેનો રાસાયણિક પ્રક્રિયા થતું છે ક્લિયર છે આ પ્રક્રિયાને આપણે શું શોધવાનું છે તો આપણે RAV શોધવાનું છે સરેરાશ આપણે શું શોધવાનું છે બાળકો તો આપણે RAV શોધવાનું છે એટલે કે સરેરાશ પ્રક્રિયાનો વેગ શોધવાનો છે અને આ સરેરાશ પ્રક્રિયાનો જે વેગ શોધવાનો છે તે આપણે કલાકમાં શોધવાનું છે મિનિટમાં શોધવાનું છે અને સેકન્ડમાં શોધવાનું છે બરાબર કલાક મિનિટ અને સેકન્ડના સમયગાળામાં શોધવાનું છે આ સમય દરમિયાન NO2 ઉત્પન્ન થવાનો વેગ કેટલો હશે તે પણ શોધવાનું છે તો બાળકો આપણે આનો ઉકેલ જોઈએ તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે આ કોયડા 4.2 નો ઉકેલ બતાવી દઉં તમને તો બાળકો ઉકેલ માટે તમારે પહેલા સૂત્ર લગાવવાનું છે અહીંયા કોયડો 4.2 કોયડો 4.2 નો ઉકેલમાં તમારે સૌથી પહેલા સરેરાશ પ્રક્રિયા વેગ લખવાનું છે ઉકેલમાં સરેરાશ પ્રક્રિયા વેગ RAV બરાબર શું થશે તો બાળકો આપણે પ્રક્રિયા જોયેલું હતું પ્રક્રિયા કેવું હતું તો પ્રક્રિયા આ રીતે છે N2O5 ટ્વાઇસ છે અને 4NO2 આપેલું છે પ્લસ O2 આપેલું છે બરાબર છે વાયુ અને વાયુ ક્લિયર તો બાળકો અહીંયા આપણે શું કરવાનું છે તો અહીંયા આપણે આ જે હાફ છે ને પહેલા તો શું થશે આ ડેલ્ટા N2O5 બરાબર અને લીધેલો સમય તો બાળકો અહીંયા શું થશે ડેલ્ટા N2O5 છે બરાબર છે અને આગળ 2 છે તો આનું જે તત્વ યોગિથી સહગુણક છે બરાબર તે આપણે ગુણાકાર કરવાનું છે
એટલે તેનાથી ભાગવાનું છે, બરાબર ને? આગળ માઇનસ લગાવવો પડશે. કેમ? તો આગળ એ પ્રત્યક્ષ છે એટલે. ક્લિયર? અને લીધેલો સમય, તો લીધેલો સમય કેટલો? તો બરાબર ડેલ્ટા ટી, બરાબર છે? તો આ રીતે આપણે સૂત્ર લગાવવું પડશે, -½ ગુણ્યા આ. તો હવે -½ ની જગ્યાએ તો -½ જ રહેશે, બરાબર છે? અને હવે N2O5 ની જે ફેરફાર છે એટલે શું? તો અંતિમ માઇનસ પ્રારંભિક. તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ ઓછો થઈ ગયો છે ને, 2.08 -2.33. ક્લિયર? આટલું શું છે? મોલ પ્રતિ લીટર છે બાળકો. મોલ લીટર ઇન્વર્સ લખો કાં તો મોલ પ્રતિ લીટર લખો, એક જ વસ્તુ છે. અને ડેલ્ટા ટી કેટલો? તો 184 - 0, બરાબર? આટલું શું થાય? તો આટલું મિનિટ. આટલું એ લોકો મિનિટ આપેલું છે, તો આપણે મિનિટ લખી દીધું. હવે બરાબર આ જે છે તે આપણે આને સાદુરૂપ આપીએ તો શું થશે? સાદુરૂપ આપતા શું થશે બાળકો? આપણે 6.79 × 10⁻⁴ મળશે. 6.79 ગુણ્યા 10⁻⁴ આ મળશે. મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. મોલ લીટરનો વ્યસ્ત મિનિટનો વ્યસ્ત. આ મળી ગયું. તો બાળકો આપણે એને સરેરાશ પ્રક્રિયાનો વેગ મળી ગયો છે. આપણને સરેરાશ પ્રક્રિયાનો વેગ કેટલું મળ્યું છે? 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ આ મળ્યો છે. હવે બાળકો આપણે આને સૌથી પહેલા કલાકમાં, આ મિનિટમાં તો મળી ગયું, હવે આપણે કલાક અને સેકન્ડમાં શોધવાનું છે. તો કલાક અને સેકન્ડમાં શોધવા માટે આપણે શું કરશું? તો બાળકો આપણે એકમ અવયવનો ઉપયોગ કરશું, બરાબર? જેથી મિનિટ કેન્સલ થાય અને કલાકમાં આવી જાય. તો કલાક ખાતે ભાગાવું જોઈએ, બરાબર? પ્રતિ કલાક આપણે શોધવાનું છે. તો મિનિટ સાથે ગુણાકાર કરવાનું છે ને કલાક સાથે આપણે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. તો આપણે પહેલા આ જોઈ લઈએ કે આપણે ખબર જ છે શું? તો 1 કલાક 1 hour = 60 મિનિટ થાય, બરાબર છે બાળકો? આપણે આની નીચે લઈ લઈએ તો શું થાય? 60 મિનિટ ભાગ્યા 1 કલાક. આની કિંમત 1 જ થાય ને બાળકો? તો આપણે આ એકમ અવયવનો ઉપયોગ કરશું. આ 1 ખાતે ગુણાકાર કરશો એટલે આપણે આની સાથે ગુણાકાર કરશું. તો 60 મિનિટ સાથે ગુણાકાર થશે ને 1 પ્રતિ કલાક કરવાનો છે. આપણે પ્રતિ કલાક કરવાનું છે એટલે આપણે 1 કલાકથી ભગાશે એ રીતે આપણે ગણતરી કરશું, બરાબર? તો આપણે આ જ કિંમતને આપણે ઉપર લખી દઈએ અને આપણે ફેરફાર કરી નાખીએ. આ કિંમતને આપણે ઉપર ઉતારી લઈએ, કોપી કરો માટે RAV બરાબર કેટલું છે? 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ લીટરનો વ્યસ્ત મોલ લીટરનો વ્યસ્ત મિનિટનો વ્યસ્ત આ છે. હવે બાળકો આપણે અહીંયા ગુણ્યા 1 કરશું આ એકમ અવયવ માટે, બરાબર? અને 1 ની જગ્યાએ આપણે હવે શું લખશું? 6.79 ગુણ્યા, બાળકો મેં અહીંયા ગુણાકારમાં 1 મૂક્યું છે. આ મેં જાતે અહીંયા મૂકતો છે એટલે આ કલર પેનથી બતાવી દઉં. આ ગુણાકારમાં 1 મૂક્યું છે, બરાબર છે? 10⁻⁴ મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ મિનિટનો વ્યસ્ત. હવે આ ગુણાકાર 1 જે છે ને એની જગ્યામાં હું લખા 60 મિનિટ. ક્લિયર? અને આની છેદમાં 1 કલાક. આ બાળકો આ તમે જો કે આ જે છે મિનિટનો વ્યસ્ત અને આ મિનિટ આ કેન્સલ થઈ જશે. કેમ? મિનિટનો વ્યસ્ત અને મિનિટ બંને ગુણાકારમાં આવતા છે એટલે કેન્સલ થઈ જશે અને પ્રતિ કલાકમાં થઈ જશે. હવે તો આને 60 થી તમે ગુણાકાર કરશો તો શું આવશે બાળકો? 60 થી ગુણાકાર કરશો તો 4.07 ગુણ્યા 4.07 ગુણ્યા 10⁻², 10⁻² આવશે મોલ પ્રતિ લીટર કલાક. આર ઇન્વર્સ આર માટે HR નથી આવતું બાળકો, H જ આવતું છે. HR નહીં આવશે, ઓનલી ફક્ત H આવશે, બરાબર? તો H નો વ્યસ્ત. તો બાળકો આપણે કલાકમાં શોધી ગયું, મિનિટમાં શોધાઈ ગયું, કલાકમાં શોધાઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે સેકન્ડમાં શોધવાનું છે. તો સેકન્ડમાં શોધવા માટે આપણે ફરીથી શું કરશું બાળકો? તો આ હટાવીને હવે આપણે સેકન્ડ વાળો સંબંધ વાપરશું, સેકન્ડ વાળો એકમ અવયવ વાપરશું. તો બાળકો 1 મિનિટ બરાબર કેટલા સેકન્ડ? 60 સેકન્ડ. આપણે સેકન્ડમાં લાવવાનું છે. તો શું કરીએ? આપણે આને આની નીચે લઈ લઈએ. ક્લિયર છે?
અને આની જગ્યાએ આપણે એ જ ઉપયોગ કરશું. તો કલાકમાં શોધાઈ ગયું છે. હવે આપણે શું કરીએ, સેકન્ડમાં શોધીએ. તો આને આપણે રીતે લખી દઈએ 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લીટરનો વ્યસ્ત મિનિટનો વ્યસ્ત. બરાબર છે બાળકો? હવે ગુણાકારમાં એકની જગ્યાએ આપણે શું લખશું, તો 60 સેકન્ડમાં જોઈશે ને, સેકન્ડથી ભાગવાનું છે બાળકો, સેકન્ડથી ભાગવાનું છે એટલે આપણે આની નીચે આ લેશું. આપણે સેકન્ડથી ભાગવાનું છે, પ્રતિ સેકન્ડ શોધવાનું છે આપણે, બરાબર છે? તો 1 મિનિટ બરાબર કેટલું છે, તો 60 સેકન્ડ છે ને, આપણે સેકન્ડથી ભાગવાનું છે એટલે આપણે આની નીચે લઈ જઈશું આપણે, બરાબર? અને આની નીચે લેવાનું. ક્લિયર છે? આપણે શું કરવાનું છે, 1 મિનિટ ઉપર મિનિટ કેન્સલ થવું જોઈએ ને, મિનિટ કેન્સલ થવું જોઈએ અને સેકન્ડથી ભાગવું જોઈએ, બરાબર છે? તો હવે શું થશે બાળકો, તો આ મિનિટ કેન્સલ થઈ જશે અને સેકન્ડથી ભગાશે. તો હવે 60થી ભગાવવાનું છે, તો 60થી ભગાઈ જશે અને સેકન્ડનો વ્યસ્ત આવશે. તો 60થી ભગાતા શું થતું છે બાળકો, કિંમત કેટલી આવે, તો 1.13 ગુણ્યા 10⁻5 આવશે. ક્લિયર છે? 10⁻5 મોલ ગુણ્યા લીટરનો વ્યસ્ત અને સેકન્ડનો વ્યસ્ત. બાળકો આ આન્સર મળી ગયો આપણને, બરાબર? પ્રતિ સેકન્ડ મળી ગયો. તો પ્રતિ મિનિટ, પ્રતિ એકમ, પ્રતિ કલાક, પ્રતિ મિનિટ અને પ્રતિ સેકન્ડ, આ બધા પદોમાં આપણે સરેરાશ પ્રક્રિયાનો વેગ શોધી કાઢ્યું છે. હવે આપણે પ્રશ્ન પ્રમાણે નિપજનો જે છે, બરાબર, નિપજનું આપણે જોવાના છે. નિપજ પ્રમાણે પ્રક્રિયાનો વેગ કઈ રીતે થશે, તો આગળ આપણે જોઈએ. તો બાળકો તમારે યાદ રાખવાનું છે તો જ્યારે આપણે નિપજની વાત કરીએ તો માઇનસની આવશે આગળ. ત્યારે નિપજ માટે શું થશે, નિપજની સાંદ્રતા ફેરફાર પ્રમાણે, હવે નિપજની સાંદ્રતા પ્રમાણે પણ ડાયરેક્ટ લખી દેવું પણ કરશે. તો શું થાય, પ્રક્રિયાનો વેગ બરાબર તો પ્લસમાં આવશે બાળકો, ડેલ્ટા. હવે શું હતું, N2O5 બનતું હતું ને, એટલે NO2 બનતું હતું ને, NO2 તો NO2 બનતું હતું એટલે આપણે શું કરવાનું છે, તો ડેલ્ટા NO2 ની જગ્યાએ અને અહીંયા ડેલ્ટા T, બરાબર છે? હવે NO2 કેટલું બનતું હતું બાળકો, તો 4 બનતા હતા એટલે અહીંયા આપણે +1/4 થી ભાગી દેશું, બરાબર? તત્વયોગમિતીય સહગુણક જે હોય તેનાથી આપણે ભાગવાનું હોય છે. ક્લિયર છે? તો હવે આપણે 1/4 ગુણ્યા આની સાંદ્રતા, તો NO2 ની સાંદ્રતા કેટલી, તો બાળકો NO2 ની જે સાંદ્રતા હતી તે તો આ વસ્તુ જે છે, બરાબર, આપણે શું કરવાનું છે, જે આપણે શોધી ગયા આગળ તે જ લેવાની છે કિંમત. અને આની સાંદ્રતા આપણે ખરેખર આની સાંદ્રતા શોધવાની છે, આપણે આ વેગની કિંમત મૂકી દઈશું બેઠું. ક્લિયર છે? તો આની કિંમત આપણે મૂકવાના છે. શું હતું આની કિંમત, 6.79 ગુણ્યા 10⁻⁴ મોલ લીટર મિનિટ, બરાબર? મોલ લીટર મિનિટ. ગુણ્યા 10⁻⁴ મોલ લીટરનો વ્યસ્ત મિનિટનો વ્યસ્ત. ક્લિયર છે બાળકો? આ કિંમત આપણને મળે ને પ્રક્રિયાનો વેગનો, તો આપણે અહીંયા મૂકશું. આ કિંમત અહીંયા મૂકવાના છે આપણે, બરાબર? અને આને આપણે આની સાથે સરખામવાનું છે, ડેલ્ટા NO2 છેદમાં ડેલ્ટા T. એટલે બાળકો આપણે આની કિંમત શોધવાની છે, તે કૌંસમાં છે તેની કિંમત શોધવાની છે. તો આપણે શું કરવાના છે, તો ક્રોસમાં આ 4 ને આપણે ક્રોસમાં ગુણાકાર કરી નાખશું અહીંયા, બરાબર છે? તો માટે શું થશે, તો ડેલ્ટા NO2 ની છેદમાં ડેલ્ટા T. આની કિંમત શું આવે, તો 6.79 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 4, બરાબર? મોલ લીટરનો વ્યસ્ત અને મિનિટનો વ્યસ્ત. ક્લિયર થયો? તો કિંમત કેટલો આવશે બાળકો, 2.72 આવશે, 10⁻³ આવશે એટલે એકમ સરખું જ આવશે, બરાબર? 2.72 10⁻³
બરાબર મોલ મીટરનો વ્યસ્ત મિનિટનો વ્યસ્ત 2.72 10⁻³ ઘાત મોલ લિટરનો વ્યસ્ત અને મિનિટનો. ક્લિયર થયું બાળકો? તો આ કોયડો 4.2 પૂરો થયો. હવે આપણે જોવાના છે લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ સંબંધિત પ્રશ્નો જોશું આપણે. તો લખાણ સંબંધિત પ્રશ્નોમાં 4.1 આપણે જોવાના છે. તો બરાબર પ્રશ્ન હું નથી લખતો, પ્રશ્ન તમે જોઈ લેજો. બરાબર પ્રશ્ન શું છે? R2P એક પ્રક્રિયા છે. R2P એક પ્રક્રિયા છે, બરાબર છે. અને એમાં પ્રક્રિયાની સાંદ્રતા કેટલી છે? તો પહેલા શરૂઆતમાં કેટલી હતી? 0.03 હતી, બરાબર છે. અને તે આ મોલારિટી જે હતી આ સાંદ્રતા હતી પ્રક્રિયાની, બરાબર. એ પ્રક્રિયાની સાંદ્રતા હતી અહીંયા. અને ઘટીને કેટલું થઈ ગઈ? તો આ ઘટીને 0.02 માં ફેરવાઈ ગયું, બરાબર છે. ઘટીને 0.02 માં ફેરવાઈ ગયું. હા, બરાબર છે. અને આના માટે જે લીધેલો સમય અંતરાલ છે તો ડેલ્ટા ટી બરાબર કેટલું? તો 25 આપેલું છે. મેલો હવે સાંદ્રતામાં ઘટાડો થયો છે. તો સમયના એકમ મિનિટ અને સેકન્ડ બંનેનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણવાનું છે. તો અહીંયા આપણે કઈ રીતે કરશું? તો અહીંયા આપણે લખીએ, સૌથી પહેલા આપણે શું લખીએ? તો સરેરાશ પ્રક્રિયાનો વેગ એટલે RAV. હવે સરેરાશ પ્રક્રિયાનો વેગ શું થશે? તો માઈનસ ડેલ્ટા R ની આપણે આની કિંમત આપી છે ને, R ની કિંમત, એટલે આપણે શું લખશું? માઈનસ ડેલ્ટા R ની છેદમાં ડેલ્ટા T, બરાબર છે. તો માઈનસ હવે અંતિમ કયું છે? 0.02, બરાબર છે ને. તો 0.02 માઈનસ 0.03, 0.02 મોલાર માઈનસ 0.03 મોલાર, બરાબર. આખા છેદમાં શું આવશે? તો 25 મિનિટ. તો બાળકો કેટલું આવશે? માઈનસ 0.01 આવશે, છેદમાં 25 મિનિટ આવશે. તો આની કિંમત કેટલું આવશે બોલો? આની કિંમત કેટલું આવશે? તો 4 ની છેદમાં 4 ગુણ્યા તમે આ ગણતરી કરશો તો કેટલું આવશે? તો 4 ગુણ્યા 10⁻⁴ ઘાત, બરાબર. તો આની કિંમત આવશે 4 ગુણ્યા 10⁻⁴ ઘાત. આ બાજુ લખી દઉં છું. આની આવશે કિંમત માટે RAV બરાબર 4 ગુણ્યા 10⁻⁴ ઘાત. આટલી મોલારિટી આવશે અને મિનિટ ઇન્વર્સ આવશે. મોલારિટી આ મિનિટ છે, બરાબર. મિનિટનો વ્યસ્ત આવશે. ક્લિયર છે? તો આ તમારો જવાબ છે. સરેરાશ પ્રક્રિયાનો વેગ આ આવશે 4 ગુણ્યા 10⁻⁴ મોલાર મિનિટ વ્યસ્ત. હવે આપણે સેકન્ડમાં શોધવું હોય તો સેકન્ડમાં શોધવું હોય તો આ જ વસ્તુને આપણે શું કરવાનું છે? તો આપણે 60 થી ભાગી દેવાનું છે. ક્લિયર છે? સેકન્ડમાં શોધવું હોય તો કઈ રીતે થશે? તો તમે આને છે ને 60 થી ભાગી દેવો, અને તમે 60 થી ભાગી દેશો ને ગુણ્યા 1/60, બરાબર છે. અહીંયા મિનિટ લઈ લો અને અહીંયા સેકન્ડ લઈ લો. તો શું થશે? બાળકો આ મિનિટ કેન્સલ થઈ જશે અને સેકન્ડ થી ભગાશે. તો સેકન્ડ થી ભગાશે તો જવાબ બદલાઈ જશે. ત્યારે જવાબ શું થશે તે બતાવી દઉં તમને. ત્યારે જવાબ આ રીતે થશે. RAV બરાબર 6.66 10⁻⁴ સોરી 10⁻⁶ આવશે, 4 નહીં આવશે. મોલારિટી સેકન્ડનો વ્યસ્ત, બરાબર છે. આ રીતે. તો હવે બાળકો 4.1 પૂરો થઈ ગયો. હવે 4.2 જોઈ લઈએ આપણે. તો પ્રશ્ન તમારી પાસે છે જ. ટેક્સ્ટ બુકમાંથી તમારે પ્રશ્ન જોવાનું છે બાળકો. 4.2 જોઈ લો. લખાણ સંબંધિત પ્રશ્નો 4.2. હવે બાળકો આ પ્રશ્નમાં શું આપ્યું છે કે એક પ્રક્રિયા છે. હવે પ્રક્રિયા
કયો છે? તો પ્રક્રિયા આપ્યું છે કે 2a આપે નિપજ, બરાબર છે, 2a નિપજ આપે ની સાંદ્રતા 10 મિનિટમાં ક્યાંથી ક્યાં થાય તો 0.5 મોલાર લિટર ઇન્વર્સ થી, બરાબર, 10 મિનિટની અંદર. તો આમાં શું થાય તો 0.5 મોલ લિટર ઇન્વર્સ થી ઘટીને કેટલું થાય છે? તો ઘટીને 0.5 થાય, બરાબર. આ ઘટીને કેટલું થઈ જાય? 0.4 મોલ લિટર ઇન્વર્સ થાય. કેટલા સમય અંતરાલમાં? તો આ જે છે તે આના માટેનો સમય અંતરાલ ડેલ્ટા ટી બરાબર કેટલો? તો 10 મિનિટ આપેલું છે, બરાબર છે. તો આ સમય, તો આ ગાળા દરમિયાન વેગ ગણવાનો છે. તો બાળકો વેગ ગણવાનું કીધું છે. આ લોકો વેગ ગણો. વેગ બરાબર શું? તો બાળકો આને કઈ રીતે ગણવાનું છે જોઈ લો. અહીં તમારે લખવાનું છે પ્રક્રિયાનો વેગ RAV, બરાબર છે. પ્રક્રિયાનો વેગ RAV તો શું થશે? માઇનસ ઓફ હાફ ડેલ્ટા A ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા T, બરાબર. આ થશે. હવે આપણે શું કરવું છે? માઇનસ હાફ તો એમને એમ જ રહેશે, માટે RAV બરાબર માઇનસ હાફ આમને એમ જ રહેશે, બરાબર છે. અને ડેલ્ટા A, તો ડેલ્ટા A એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કેટલું હતું બાળકો? 0.4 થયો હતો, બરાબર છે ને. 0.4 માઇનસ 0.5, બરાબર, મોલ લિટરનો વ્યસ્ત. અને અહીંયા સમય કેટલો હતો? તો 10 મિનિટ. તો બાળકો આનું ગુણોત્તર, આનું તમે ગણતરી કરશો તો કેટલું આવશે? તો તમે જ્યારે આની ગણતરી કરશો તો તમને જવાબ મળશે અહીંયા બાળકો માઇનસ 0.4 માઇનસ 0.5 એટલે માઇનસમાં આવશે, બરાબર ને. આ માઇનસ આગળ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તમને જવાબ શું મળશે? તો 0.005 મોલ લિટર ઇન્વર્સ અને મિનિટ ઇન્વર્સ આવશે, બરાબર. તો બાળકો આ તમને સરેરાશ પ્રક્રિયાનો વેગ મળી ગયો છે. સરેરાશ પ્રક્રિયાનો વેગ મળ્યો છે. ક્લિયર થયું બાળકો? તો બાળકો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, બરાબર. અહીંયા આજે આપણે કયું કમ્પ્લીટ કર્યું? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગમાં આપણે આખી થિયરી જોઈ ગયા, બરાબર છે. એના સૂત્રોને બધા આપણે જોઈ ગયા છે, આખો અભ્યાસ કર્યો. એના આપણે આલેખ જોયા, ગ્રાફ જોયા, બરાબર. પછી આપણે કોયડો 4.2 જોયું ને આપણે લખાણ સંબંધી પ્રશ્નોમાં 4.1 અને 4.2 કમ્પ્લીટ કર્યું છે. તો બાળકો વાંચતા રહેજો, બરાબર. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, બરાબર, મેસેજ કરજો. ક્લિયર? થેન્ક યુ.